ये આપણે અંદરનો નજારો કેવો છે મિત્રો? જો 6 વાગ્યા મોર્નિંગમાં ચાલુ થઈ ગયા હતા અને તમારે કેવાક છે આગમન મેઘરાજાના. તો આધ્યાત્મિક મસ્ત જગ્યા છે અને અહીંયા આવવા માટે આપણે ધાક આવવું પડે, જે ઉપલેટા તાલુકા. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે ટૂર છે અને જો આજે વરસાદ સાંજનો એમને કન્ટિન્યુ છે. કાલથી આપણે આગમન થઈ ગયા છે જુનાગઢમાં મેઘરાજાના અને આજે તો કન્ટિન્યુ ચાલુ જ છે સાંજનો. અને કાલે કોમેન્ટમાં કહેજો. અને આપણે કેટલા સમયથી એટલે માનો ને કે આજે 15 દિવસ પછી આપણે વ્લોગ મૂકવાના છે. એનું કારણ છે કે આપણે મેઘરાજાની રાહ જોતા હતા કે કંઈક જો આપણે જંગલ વિસ્તાર આવ્યો ને, આપણે ઘર જંગલ વિસ્તાર બાજુ છે કંઈક જો આપણે ન મૂકવાનું કારણ એ હતું કે આપણે જંગલનો વિડીયો બનાવવાનો છે કે આજે ભવનાથ બાજુ જવાનું છે. તો જો આ જે વરસાદ પડે ને એટલે લીલોતરી થઈ જાય ને એના માટે આપણે તમને વ્યૂ માટે આપણે છે ને રાહ જોતા હતા. બાકી તો મિત્રો ચાલો હવે આપણે નીકળી ગયા છે. તો મિત્રો આજે આપણે આવવાનું થયું છે ઢાક શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઢાક. જો મંદિરના તમને દર્શન કરાવું, પણ મંદિર તો મસ્ત આધ્યાત્મિક મસ્ત જગ્યા છે અને અહીંયા આવવા માટે આપણે ઢાક આવવું પડે, જે ઉપલેટા તાલુકામાં આવ્યું છે. અને બાકી જગ્યા એક નંબર શાંત અને અલૌકિક જગ્યા છે મિત્રો. હું તમને આગળ મંદિરના દર્શન કરાવું, પણ એ પહેલાં તમને વ્યૂના દર્શન કરવું. એટલું ઊંચું છે મસ્ત આ કે તમને અહીંથી વ્યૂ બતાવું. અને છોકરાઓ માટે હિંચકા ને એ બધું છે. તો મિત્રો જો અહીંનો વ્યૂ કેવો મસ્ત છે. કુદરત સૌંદર્યથી ઘડાયેલું એવું લાગે છે મિત્રો. ઝૂમ કરીને બતાવું તમને. પછી આપણે દર્શન કરવા જઈએ. જો અત્યારે બાળકો માટે જો એ ઝૂલા પણ છે, ઝૂલા, હિંચકા, લસરપટ્ટી એ પણ રાખ્યું છે. અને જગ્યા ખૂબ સુંદર મિત્રો છે. મિત્રો હવે આપણે મંદિરના દર્શન કરી લઈએ અને તમને મારા વિડીયોના માધ્યમથી દર્શન કરાવું. આજે આપણે અચાનક જ અહીંયા આવવું પડ્યું, પણ જગ્યા અલૌકિક અને આધ્યાત્મિક જગ્યા મસ્ત. જાઓ કંઈક ગેટ રહેવાનો હે. અને અહીંયા મિત્રો વ્યવસ્થા બી છે જમવા માટેની. ભોજનાલય જો ભાવિ ભક્તોને કોઈને ભોજન કરવા માટેની વ્યવસ્થા બી છે. ઉપરથી તમને નજારો બતાવું મિત્રો. મંદિર આપણે અંદર આગળ દર્શન કરીએ, આ બહારના વ્યૂ બતાવું તમને. કંઈક આવી જગ્યા છે મિત્રો, આખી તમને દેખાતી હશે. બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા આવ્યા પછી આનંદનો અનુભવ થાય છે, શાંતિની અનુભૂતિ થાય છે. એવી મસ્ત જગ્યા છે. જે અહીંથી ઊંચું અહીં પેક કરવામાં આવ્યું છે. એટલું ઊંચું છે મિત્રો, ઝૂમ કરું તમને. આપણે આ ઢાક બાજુ આવવાનું થયું, અહીંયા અમારું SS બને છે નવું. અહીંયા આવવા માટેનો રસ્તો મિત્રો ગાડી 4 વ્હીલ કે 2 વ્હીલ લઈને આવો, પણ એડવેન્ચર જેવો રસ્તો દેખાય તમને મસ્ત. અને કારણ કે આખો ઢાળ ઉપર છે એટલે તમને એડવેન્ચર જેવું દેખાય મસ્ત અને એડવેન્ચર જેવું લાગે. મિત્રો જો આ જગ્યાનું નામ ડુંગરેશ્વર મહાદેવ એટલા માટે પડ્યું છે કે આ ડુંગરેશ્વર મહાદેવ છે ને મિત્રો, એ ડુંગર ઉપર આવેલું છે ને ઊંચું આવેલું એટલે ડુંગરેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું છે. પણ ખરેખર મસ્ત શાંત જગ્યા અને અલૌકિક ઊંચી જગ્યા છે. અને બેઠક વ્યવસ્થા પણ સારી છે અને ભોજનાલય પણ છે અને જમવા બનાવવા માટે વ્યવસ્થા, વાસણ બધું છે. એટલે અહીંયા અચૂક એક વખત દર્શન કરવા જેવા છે મિત્રો. અને જો આપણે ઉપલેટા બાજુ જતા હોય મિત્રો તો અહીં ઢાક આવું એક વખત અને અહીંના દર્શન કરવા. અને બીજી વસ્તુ અહીંયા એક ગણપતિ બાપાનું મંદિર બી છે. બેઠક વ્યવસ્થા કેવી મસ્ત છે.
અને એ સુપ્રસિદ્ધ બહુ મંદિર છે. આ લોકગાયિકા હારી છે ઢાકમાં ગણપતિ બાપાનું સુપ્રસિદ્ધ મંદિર બી આવેલું છે. એટલે ત્યાં આપણે બીજી વખત જશું. અત્યારે તો ત્યાં જવાનું આપણે પાસે સમય નથી. તો ચાલો તો તમને દર્શન કરાવું. આવી રીતના છે. તો ચાલો મિત્રો આપણે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરાવું. અને આ એક એવું મંદિર છે જે આપણે અંદરનો નજારો કેવો હોય મિત્રો. જો મુંગટ શિવલિંગ. તો મિત્રો કંઈક આવા આપણે દર્શન ડુંગરેશ્વર મહાદેવના તમને મારા મીડિયાના માધ્યમથી કરાવેલા. મસ્ત. તો ચાલો આનો વ્યૂ તમને બતાવું હવે નીચેથી. મિત્રો જો કંઈક આવી જગ્યા છે મસ્ત ડુંગરેશ્વર મહાદેવ ઢાક, જેમાં લખેલું હોય છે ઢાક. તમને દર્શન કરાવ્યા. ચાલો હવે તમને જે રસ્તો છે ને એ બી તમને બતાવું કેવી રીતના અહીંયા એડવેન્ચર જેવું લાગે. કારણ કે રસ્તો આખો ઢાળ ઉપર છે. દર્શન કરવા જેવી જગ્યા છે મિત્રો. જો આ રસ્તો છે ને ઢાળમાં છે, જો છે આખો. તમને બતાવું આવી રીતના. મસ્ત વ્યૂ જો કેવો વ્યૂ છે. જો કેટલું ઊંચું છે. તમને ઓલું આપણે એવા સબસ્ટેશન દેખાતું હશે એટલું ઊંચું છે. એક વખત તો મિત્રો અહીં આવું અચૂક આવવા જેવું છે. કારણ કે જગ્યા એકદમ શાંત અને અલૌકિક, મન મુક્ત થઈ જાય એવી જગ્યા છે મિત્રો. અને મસ્ત અલૌકિક જગ્યા આવેલી છે. જો આવી રીતના ઢાળવાળો રસ્તો મસ્ત જગ્યા આવેલી છે. અને ફેમિલી સાથે દર્શન કરવા અચૂક આવવા જેવી જગ્યા છે મિત્રો. અને મહાદેવનું મંદિર છે ડુંગરેશ્વર મહાદેવ ઢાકમાં. ઉપલેટા તાલુકાનું આવ્યું છે. ઉપલેટા તાલુકામાં આવેલું છે ગામ ઢાક ગામ. તો એક વખત અચૂક આયા દર્શન કરવા આવજો મિત્રો. ફેમિલી સાથે આવીએ ને તો અહીંયા બાળકો માટે રમવા માટે અને ઝૂલવા માટે, લપસવા માટે લપસી, બાળકો માટે બાલભવન જેવું રાખેલું છે મસ્ત. આવી કંઈક વ્યવસ્થા છે મસ્ત. બાકી ખરેખર મસ્ત જગ્યા છે. અને એક વખત અચૂક દર્શન કરવા આવવા જેવું હોય મિત્રો અહીં ફેમિલી સાથે ડુંગરેશ્વર મહાદેવ ઢાક. ચાલો હવે આપણા કામે જઈએ આપણે. અચ્છા, હવે અત્યારે આપણે કામ પૂરું થવાની તૈયારીમાં પછી આપણે નીકળી જશું. આ તો અહીંયા આપણે આપણી ટૂરમાં હતા એટલા માટે આપણે દર્શન કરાવ્યું. અને મિત્રોને આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ. આપણે 15 દિવસથી કે 12 દિવસથી આ વિડીયો નથી મૂક્યો, પણ આ એડવેન્ચર એક જગ્યા આવી હતી એટલે હું તમને દર્શન કરાવું. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે. અને જો આ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. અને વસ્તુ એ છે કે આપણે આજ આખા રસ્તે વરસાદ નડ્યો આપણે મિત્રો. કન્ટિન્યુ જોરદાર વરસાદ હતો. અરે પણ વાપીસમાં માનો એવું હોય તો જો રુદ્રની આરામમાં રજા પડી ગઈ. અને
તો મિત્રો આજે આપણે ગયા હતા ઢાંક ગયા હતા તો ત્યાં એક આપણે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર હતું, ત્યાંની આપણે તમને વ્યૂ બતાવ્યો અને ત્યાંના દર્શન કરાવ્યા. તો ચાલો આજનો વિડીયો અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય.